હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ કનૈયા ગુજરાતી થાળી હોટલ સેવણી. આ છે સેવ ટામેટાનું શાક. આ છે રેસ્ટોરન્ટનો હોલ કનૈયા ગુજરાતી થાળી સેવણી. અત્યારે શું બનાવ્યું છે? દાળ ભાત, છોલે ચણા, મગ, દાળ, રોટલી લગભગ બનાવવાની બાકી છે. આ બધું રસોઈનું સામાન છે. ફ્રીજ છે, ટેબલ રાખેલા છે. આ છે મુખ્ય સ્થળ સેવણી ચોકડી. કામરેજની અંદર આવેલું છે સેવણી ચોકડી. અહીંયા ચોકડી પર વાહન ઊભા છે. અને આ સુમૂલ પાપડની બાજુ અહીંયાનો વિસ્તાર છે. આવો સ્ક્વેર કોમ્પ્લેક્સ આવેલું છે. આ છે કાઉન્ટર. આજનો ધંધો આ છે. આજની તારીખમાં થયેલો ચોમાસાની સિઝનનો ધંધો આ છે. અહીંયા બહુ બધા માણસો આવે છે, જોઈ શકો છો તમે. ગાડીવાળા, મોટા માણસો. અહીંયા નીચે પણ બીજી દુકાનો આવેલી છે, એટલે આવેલા લોકો વેપારની આવે તેવું વાતાવરણ સર્જાયેલું છે. ચક્કરવાળા લોકો આવે છે અહીંયા. આ ગાડીવાળા ભાઈ લોકો આવતા જ છે, હજી તો ચાલુ જ છે. અહીંયાનું વાતાવરણ થોડુંક વરસાદ આવે એવું છે, એટલે આજે ટ્રાફિક ઓછું છે. અહીંયા ગાડી પણ નીકળવાની જગ્યા ના મળે એવી ટ્રાફિક થાય છે. આ છે ગામનો દરવાજો. આ ગામ ખૂબ સરસ મજાનું આવેલું છે. અહીંયા બહુ ખૂબ સારી જગ્યા છે, ફરવાની જગ્યા છે. આ બાજુ આવેલા છે સ્વિમિંગ પુલ આવેલું છે. ગોલ્ડેશ્વર મંદિરે જવું હોય તો આ રસ્તેથી આપણે જઈ શકીએ છીએ. વિહાણથી ડાબી બાજુ વળીને આ લોકો બધા ફરવા નીકળેલા છે, તમે જોઈ શકો છો. સામે સુમૂલ પાર્લર આવેલું છે. ત્યાંનું પણ સરસ મજાનું સામાન મળે છે. દૂધ, ઘી, છાશ, એવું બધું, બટર. લગભગ આ લોકો જમવા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા બહુ ખૂબ સારો ધંધો ચાલે છે.